धीरे धीरे उतरता उतरता आओ आई जाओ साहब नहीं कहीं पग राख आई जाओ चलो पग ऊँचू राखी पग नीचे राखी तो પેલું બોલ આ છે પીવીસી પાઇપની પીવીસી પાઇપ છે આને આપણે ગુજરાતીમાં પ્લાસ્ટિકની પાઇપ પણ કહીએ છીએ। હવે આ લાકડી જો આપણા હાથમાં હોય ત્યારે આત્મરક્ષણ કરે છે અને આ જ લાકડી જો ગોવાળના હાથમાં હોય આમ ગોવાળિયાના હાથમાં હોય ત્યારે ગૌચરનું રક્ષણ કરે છે અને આ જ લાકડી જો પર્વતારોહણના હાથમાં હોય તો એને પર્વત ચડવા માટે આધાર આપે છે। અને એ જ રીતે આ જ લાકડીનો ઉપયોગ કરીને આ જ લાકડી લઈને આપણે જ્યારે ઉનાળામાં ફરવા નીકળ્યા હોય અને સરસ મજાની કેરીનું ઝાડ હોય તો આ જ પીવીસી પાઇપની લાકડી વડે આપણે સરસ મજાની કેરીને પાડીને જમી શકીએ છીએ। એ જ પ્રમાણે આ જ પીવીસી પાઇપનો ઉપયોગ કરીને અમે એક સુંદર મજાનો પ્રોજેક્ટ બનાવ્યો છે અને એ નવીન ટેકનોલોજીની વાત છે તો આ એક નવીન ટેકનોલોજીનો જ પ્રયોગ છે। આમાં સૌપ્રથમ જોઈએ તો આ પીવીસીના પાઇપના નાના નાના ટુકડા બનાવવાના છે। ટુકડા બનાવીને પછી આ વાલ ગોઠવવાનો છે સાદો વાલ એનાથી આગળ જતાં બીજો ટુકડો પીવીસીનો લગાવીને અહીંયા નોન રિટર્ન વાલ ગોઠવવાનો છે। ત્યારબાદ આડો એક નોન રિટર્ન વાલ ગોઠવવાનો છે। એનાથી આગળ જતાં અહીંયા ટી ગોઠવીને એર ચેમ્બર બનાવવાનું છે। એર ચેમ્બર બનાવ્યા બાદ ત્યારબાદ અહીંયા એક ફરી સાદો વાલ ગોઠવવાનો છે। અહીંયા જે છે એ એન્ટર પાણી રાખવાનું છે જે આપણે કહીએ તો ફૂટવાડ ગોઠવવાનો છે અને ત્યાંથી પાણી અહીંયા એન્ટર થશે। ત્યારબાદ અહીંયા આઉટપુટ પાણી રાખવાનું છે અને આ રીતે જો પંપ બોલે ટપ ટપ એવો અવાજ આવે તો આ પંપ કાર્યરત થઈ ગયો છે એવું બતાવે છે। અને અહીંયાથી પાણી ખેતરમાં લાઇટ કોઈપણ પ્રકારની વીજળી વગર અને કોઈપણ પ્રકારના ઈંધણનો ઉપયોગ કર્યા વગર એ ખાલી હવાનું પ્રેશર અને પાણીના પ્રેશરથી જ આપણે ખૂબ દૂર સુધી પાણી લઈ જઈ શકીએ છીએ અને સારી રીતે ખેતી કરી શકીએ છીએ। અને બીજું વધુમાં કે અત્યારે આપણે નોકરી કરીએ છીએ તો આપણી પાસે પૈસા છે પણ સામાન્ય માણસ પાસે પૈસા નથી તો એમના માટે આ એક નવીન ટેકનોલોજીનો પ્રયોગ ખૂબ અસરકારક નીવડે એવો છે। એના માટે આ નવીન વિચાર અમે રજૂ કર્યો છે। આ પ્રયોગમાં કોઈ પણ પ્રકારનું બળતણ પણ નથી કે કોઈ પણ પ્રકારની લાઇટ પણ નથી વીજળી પણ નથી અને આ એક ફક્ત પ્રેશરથી જ ચાલે છે અને ત્યાં સુધી દૂર સુધી પેલું પાણી ખેંચે છે અને જે કેનાલમાં પાણી વહે છે એના કરતાં 50% પાણી બહાર ફેંકે છે અને આ પંપને જો ફિટ કરી દેવામાં આવે કાયમ માટે તો 24 કલાક ચાલ્યા જ કરે છે અને કોઈપણ પ્રકારનું આમાં ખર્ચ થતો નથી। એટલે આ ખેડૂતો માટે ખૂબ ઉપયોગી અને લાભદાયક છે। એટલે આમ જોવા જઈએ તો આપણને નોર્મલ લાગે છે પરંતુ આમાં હવાનું પ્રેશર અને પાણીના પ્રેશરથી ખૂબ જ અસરકારક પ્રયોગ છે અને આનો જો અભ્યાસ કરવામાં આવે વિસ્તારથી તો આનો વિશેષ ઉપયોગ કરી શકાય છે। જેમ કે અહીંયા જો મોટા મોટા લોખંડના વાલ બનાવી દેવામાં આવે મોટી પાઇપ બનાવી દેવામાં આવે તો અહીંયાથી 50% પાણી ખૂબ લાંબે અંતર સુધી પાણી લઈ જવાય છે અને આ રીતે ખેતી આપણે કરી શકીએ છીએ। અને બીજી આનંદનો વાત એ છે કે આ પ્રયોગ અમારા કરવામાં મારા 2 બાળકો ખૂબ સુંદર બોલે છે સાથે સાથે ગામમાંથી વાલીઓ પણ સપોર્ટ કર્યો છે ખેડૂત મિત્ર પણ અમને સુંદર મજાનો સપોર્ટ કર્યો છે બીજા ટીચરે સપોર્ટ કર્યો છે અને આ પ્રયોગને જો ખરેખર વિચારવામાં આવે મોટા પાયા પર તો આ ખૂબ જ સુંદર મજાનો પ્રયોગ છે। જય હિન્દ જય વિજ્ઞાન થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર।